જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે જે ખેડૂત ભાઈઓ જીરાની ખેતી કરતા હોય એમાં. તો આપણી વાત કરવાની છે કે અત્યારે જે ખેડૂત ભાઈને લગભગ જીરાનું વાવેતર કરેલી છે એમાં બધાની 8 દિવસ આજુબાજુ કે 8 દિવસ માથેનું જીરું થઈ ગયું છે. તો આપણી એમાં વાત કરવાની છે કે હવે બધા M45 નો છંટકાવ કરતા હોય તો M45 નો છંટકાવ કરવામાં પ્રમાણ વધી જતું હોય તો શું નુકસાન કરે અને નુકસાનનો શું ઉપાય કે જેથી કરીને પાકમાં કંઈ વાંધો ન આવે જીરાના. તો એના વિશે આપણી વિડીયોમાં વાત કરવાની છે, તો સંપૂર્ણ વિડીયો જોજો. તો ખેડૂત ભાઈઓ, પહેલાં આપણી વાત કરીએ કે જે M45 છે એ આપણે જીરામાં છંટકાવ કરીએ તો શું ફાયદો કરે. તો કે જો કે અત્યારે એક તો જો કે હવામાનમાં ફેરફાર થતો હોય વાતાવરણમાં, તો એમાં પણ જાજુ રક્ષણ આપે અને જે વાતાવરણમાં ઠાર ઝાકરને આવતા હોય એના માટે રક્ષણ વધારે આપે, જેથી કરીને આપણે જીરું બચાવી શકીએ. અને બીજા નંબરમાં વાત કરીએ કે એ કેટલા દિવસનો જીરું થાય ત્યારે છંટકાવ કરવો જોઈએ. તો 8 દિવસ આજુબાજુ જીરું થતું હોય આપણું ત્યારે એનો આપણી છંટકાવ કરવાનો M45 નો. તો આપણી પ્રમાણની વાત કરીએ કે ઘણા ખેડૂત ભાઈઓ આમાં ભૂલ કરતા હોય, જે અત્યારે બધાની હવે M45 ના રાઉન્ડ ઉપર હોય જીરા, તો ઘણા ખેડૂત ભાઈઓ ભૂલ કરતા હોય. તો એમાં શું ભૂલ કરતા હોય કે જે એનું માપ હોય એ એડજસ્ટ કોઈ માપ નથી રાખતા એમાં, જેથી કરીને આપણી જીરાને નુકસાન થતું હોય. તો આપણે એ વસ્તુની વાત કરીએ કે આપણી 1 કિલો હોય 1 કિલો M45, તો એમાં આપણે 40 પપ કરવાના એનો માપ છે. અને બીજા નંબરમાં કે જીરું સારું હોય અને ગ્રોથ સારો હોય જીરાનો, જીરું સારું હોય એકદમ ઘાટું હોય તો આપણે એમાં 35 પપ કે કરવા હોય તો કરે શકીએ. અને આપણે અગાઉ પણ આ વિડીયો બનાવેલા છે, પણ અત્યારે ઘણા ખેડૂત ભાઈઓ આમાં ભૂલ કરતા હોય. આપણી કોમેન્ટને આધારે અને ખેડૂતોના અનુભવના આધારે આપણે આ વિડીયો બનાવીએ અત્યારે કે ઘણા ભૂલ કરે આમાં. તો એમાં ખાસ તો આપણી એક એ વાત કરવાની છે કે ઘણા ખેડૂતો જે M45 છે 1 કિલોમાંથી 40 કે 35 પપ કરવાના હોય એને બદલે ઘણા 15 પપ કરી દે, એટલું પ્રમાણ વધારે રાખી દેતા હોય. તો એમાં નુકસાન કાંઈ થાય ને એની વાત કરીએ આપણી કે જે આપણે એટલું પ્રમાણ વધેગું હોય દવાનું, જે 35-40 પપની દવા હોય એ 15 પપમાં કરી દેતા હોય તો એમાં નુકસાનની વાત કરીએ કે જે જીરું હોય ઉપરથી કમરા બળે જતા હોય, એટલે બળવાનું ચાલુ થાય ઉપરથી જીરાના કમરા. તો ખાસ એ ધ્યાન રાખવાનું, જે ખેડૂત ભાઈઓ ભૂલ કરી દીધી હોય એટલું પ્રમાણ દવાનું વધારે રાખી દીધું હોય ને ઉપરથી કદાચ જીરાના કમરા બળતા હોય તો એના માટે ખાસ ઉપાયની વાત કરીએ કે જે નેનો ઉરિયા આવે એ નેનો ઉરિયાનો આપણે છંટકાવ કરી દેવાનો, જેથી કરીને આપણી જીરાને નુકસાન ન થાય અને જીરું આપણું બચી જાય. એટલે ખાસ ખેડૂત ભાઈઓ આ વસ્તુનું ધ્યાન રાખજો કે માપમાં બહુ જાજો કંઈ ફરક ન ઓલા કરતા, જેથી કરીને આપણે નુકસાન ન થાય. અને બીજા નંબરમાં કે જે અત્યારે હાલમાં હવામાન પણ બહુ ખરાબ છે, તો પવન પણ સારો છે, ઝડપ છે પવનની પણ સ્પીડમાં વધારો છે. તો ખાસ રાઉન્ડ અત્યારે ચાલુ છે, બધાને ખબર છે કે જે 20 થી 25 તારીખની માવઠાની ને આગાહી હતી અને એ મુજબ થોડીક અસર પણ જોવા જડી. તો આપણે આગળ શું કરવું એનો વિડીયો આપણી મોકલ છે અને છતાંય પણ આપણે આમાં જણાવી દઈએ કે ખાસ કરીને જે અત્યારે વાદળછાયા વાતાવરણ થતા હોય એટલે કાળી શરમી આવવાની શક્યતા રહીએ, જે સુકાઈ જતું હોય જીરું આપણું, એના માટે આપણે ગેલેલિયાનો છંટકાવ કરવો જોઈએ. ખાસ કરીને આ રાઉન્ડ ગયો જાય અને તમે જીરામાં ચેક કરજો. મેં 2 ખેડૂના જીરા જોયા, એમાં કાળી શરમીની અસર એવું આ વાતાવરણના લીધે શરૂઆત થઈ, તો અસર થઈ જેમાં પહેલાં ખબર ન પડે, પણ અમુક છોડવા હોય ત્યાં એની દાર હોય કે એની ગાંઠ હોય જે ફૂટતી હોય ત્યાંથી જે કાળા પીલા થઈ જતા હોય ને કાળા કલરનું થઈ જતું હોય ત્યાં, એટલી કાળી શરમીની શરૂઆત હોય એટલે અત્યારથી જ આપણી દવાનો રાઉન્ડ મારી દઈએ
તો વાંધો ન આવે, નકર આ પવન ભેગી આખા ખેતરમાં ફેલાઈ જતું હોય આ રોગ. આ પવન ભેગો ફેલાતો આ રોગ છે. તો ખેડૂત ભાઈઓ M45 વિશે આપણી આ વાત કરી છે. આપણા વિડીયોમાં જણાવ્યા મુજબ તમે ઉપયોગ કરજો એનો, અને ખાસ કરીને ભૂલ ન કરતા, જેથી કરીને આપણી પાકને નુકસાન ન થાય જીરાનું અને ઉત્પાદન સારું મળે. તો તમારો કોઈ પણ પ્રશ્ન હોય બીજો, કે કદાચ ઘણા ખેડૂતો એવા પણ છે કે જેને જીરામાં પાણી પણ પીવડાવવું અને પાણી અપાવીને તાપીએ તો જીરું બગડે જાય એવી શક્યતા છે. તો આવી પોઝિશનમાં ઘણાની જીરા અહીં છે કે પાણી આપીએ તો જીરું બગડવાની શક્યતા છે, ન આપીએ તો ઉત્પાદન ઓછું મળે એમ છે. તો આવી પોઝિશન હોય ઘણાની તો કોમેન્ટમાં જણાવજો, તો એના વિશે પણ આપણી વિડીયો બનાવીશું અને એની સોલ્યુશન કરીશું. તો આપણી આ વિડીયોમાં વાત કરી છે M45 વિશે બધી. તો વિડીયો આપણો સારો લાગ્યો હોય અને કાંઈક ફાયદો થયો હોય તો લાઈક જરૂર કરી દીજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.